નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું મકર રાશિના જાતકો માટે જૂન 2026 કેવો રહેશે અને કયા ક્ષેત્રમાં મળશે સફળતા, ધનલાભ અથવા ક્યાં સાવધાની રાખવાની જરૂર પડશે. જૂન મહિનામાં શનિ, ગુરુ, મંગળ અને શુક્રના ગોચર તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે. સૌથી પહેલા વાત કરીએ કરિયર અને વ્યવસાયની. જૂન 2026 મકર રાશિના લોકો માટે કરિયર ક્ષેત્રે મિશ્ર પરંતુ પ્રગતિ લાવનારો સમય બની શકે છે. જે લોકો નોકરી કરે છે તેમને નવી જવાબદારી મળી શકે છે અથવા સિનિયર લોકોનો વિશ્વાસ વધશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો મહિનાના મધ્ય પછી સારા સમાચાર મળી શકે છે. વેપાર કરતા લોકો માટે નવા ગ્રાહકો અને નવા કરારથી લાભ થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકો માટે સમય સાવધાનીનો રહેશે. કોઈપણ મોટા નિર્ણય પહેલા વિચારવું જરૂરી રહેશે. હવે વાત કરીએ આર્થિક સ્થિતિ અને ધનલાભની. જૂન મહિનામાં આવક ધીમે ધીમે વધતી જોવા મળી શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા રહેશે. કેટલાક લોકો માટે પ્રોપર્ટી, જમીન અથવા લાંબા ગાળાના રોકાણથી લાભના યોગ બની રહ્યા છે. જો કે પરિવાર અથવા ઘર સંબંધિત ખર્ચ વધી શકે છે. તેથી બિનજરૂરી ખર્ચ ટાળવો અને પૈસાનું આયોજન કરવું વધુ સારું રહેશે. પ્રેમ અને વૈવાહિક જીવન વિશે વાત કરીએ તો જો છેલ્લા કેટલાક મહિનાથી સંબંધોમાં ગેરસમજ ચાલી રહી હોય તો જૂન મહિનામાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. જીવનસાથી સાથે ખુલ્લા મનથી વાતચીત કરવાથી સંબંધ મજબૂત બનશે. પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે સમય સારો રહેશે. કેટલાક લોકો પોતાના સંબંધની લગ્ન તરફ આગળ વધારવાનો વિચાર કરી શકે છે. જો કે વધુ ગુસ્સો અથવા શંકા સંબંધોમાં અંતર લાવી શકે છે. પારિવારિક જીવન વિશે વાત કરીએ તો પરિવાર સાથે વધુ સમય પસાર કરવાની તક મળશે. ઘરમાં કોઈ શુભ કાર્ય અથવા ખુશખબર મળી શકે છે. માતા પિતા તરફથી સહયોગ મળશે. સ્વાસ્થ્ય બાબતે કામના ભારને કારણે થાક, ઊંઘમાં ખલેલ અથવા સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. નિયમિત યોગ અને પૂરતો આરામ લેવો જરૂરી રહેશે. યાત્રા અને પ્રવાસ વિશે જાણીએ. નોકરી અથવા વ્યવસાય માટે કરેલી મુસાફરી લાભ આપી શકે છે. કેટલાક લોકો માટે ધાર્મિક યાત્રાના યોગ પણ બની રહ્યા છે. પશ્ચિમ દિશાની યાત્રા તમારા માટે શુભ બની શકે છે. ખરીદારી અને રોકાણ માટે સમય કેવો રહેશે? જૂન મહિનામાં ઘર માટે નવી વસ્તુઓ, વાહન અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો વિચાર આવી શકે છે. યોગ્ય આયોજન સાથે કરેલું રોકાણ ભવિષ્યમાં લાભ આપી શકે છે. શુભ દિવસો 6, 11, 15, 19, 24 અને 29 જૂન મહત્વના કાર્યો માટે શુભ રહેશે. 12, 18 અને 25 જૂન ખરીદદારી અને રોકાણ માટે સારા દિવસ બની શકે છે. લકી નંબર 4, 8, 10. લકી રંગ વાદળી, ક્રીમ અને ભૂરો. ટાળવા જેવા રંગ વધુ લાલ. ખાસ ઉપાય દર શનિવારે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો અને ઓમ શં શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો. ગરીબ લોકોને કાળા તલ અથવા કપડાનું દાન કરવાથી શુભ ફળ મળી શકે છે. તો મિત્રો, કુલ મળીને જોઈએ તો જૂન 2026 મકર રાશિના લોકો માટે ધીમી પરંતુ મજબૂત પ્રગતિ, ધનલાભ અને સંબંધોમાં સુધારો લાવનારો મહિનો બની શકે છે. ધીરજ અને સમજદારીથી લીધેલા નિર્ણયો તમને મોટી સફળતા અપાવી શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શનિદેવ.